હાલો ઘોરિયલ માણસને ઘોરી ચડીને ગયો છે અંદર, શું કરશે એ તો એને જ ખબર. આજે શું પ્રકરણ ચલાવવું છે. ઘણીવાર ઓલું પાણી પાવાનું પ્રકરણ ચલાવવાનું હોય ને ઘણીવાર ગ્લોઈંગ એટલે કે ડ્રોઈંગનું ને એવું કંઈક હોય. હવે આજે બોલ હાથમાં આવ્યો છે તો એનું કામકાજ ચાલશે. હાલી લઈને આવતો રે બહાર, રેમ બહાર. ચાલો તો બધાનું ફરી પાછું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. અત્યારે કુંભની જ જ્યાં જુઓ ત્યાં બધા સોશિયલ મીડિયા ઉપર ને બધે કુંભનું જ લગતું બધી રીલ ને વિડીયોઝ ને એવું બધું આવે. કારણ કે અત્યારે સમય એનો છે તો એ જ આવે ને. ગુજરાતથી બહુ બધા લોકો દર્શન કરવા ગયા છે, ઘણા બધા ગયા છે ને ઘણા જવાના છે. પ્રાઇવેટ પોતાના વાહન લઈ લઈને જાનારા લોકો છે. 24 કલાકમાં ત્યાં પહોંચી જાય છે. રસ્તા ને બધું સારું છે ને હવે તો ટ્રાફિક એટલો નથી પહેલાં જેટલો, એટલે વ્યવસ્થિત સ્નાન થઈ જાય છે. જે અખાડા હતા અમુક એ તો બધા એના 3 શાહી સ્નાન હોય એ કમ્પ્લીટ થઈ ગયા, એટલે ઘણા અખાડાય સમેટાઈ ગયા હોય. હવે પછી એ લોકોનું કામ એટલું જ હોય કે શાહી સ્નાન જે હોય એ જ બધા કરવાના હોય, એટલે એ 3 જેટલા એ પૂરા થઈ ગયા. એટલે સામાન્ય લોકો હવે જાય તો સારું છે, વાંધો નથી આવતો, ટ્રાફિક નડતો નથી, આરામથી જઈ શકાય એવો માહોલ થઈ ગયો છે. આવું બધું છે. એવી જાણકારી સોશિયલ મીડિયાથી મળેલી છે. હું તો કાંઈ ગયો નથી, પણ આપણે અહીંથી દૂરથી જે ગયા હોય એને વાતો ને એ બધું સાંભળીને તમને જણાવીએ છીએ. અને સારું છે, જવું જ જોઈએ. જઈ શકાય તો ચોક્કસથી જવું જોઈએ, ના જાય તો કંઈ દુઃખી ન થવું જોઈએ. કારણ કે મારો પ્રભુ મહાદેવ કંઈ એટલો હાકડો નથી કે જે ગયા હોય એનું જ કલ્યાણ કરે. ન જઈને જે ગયા હોય એ બધા પ્રત્યે ભાવના સારી રાખો તો તમારું કલ્યાણ જ છે. ઘરે એમ ધારીને આપણે નાહી લઈ કે ભાઈ આમાં પ્રયાગરાજ ને તીર્થના બધાના પાણી આવી ગયા તો પ્રભુ એમાંય રાજી જ થાય. હખણા રહ્યો ને તો ગમે ત્યાં રહ્યો તો સારું છે. ભાઈ અપલખણાઈ કરવી હોય તો ત્યાં જઈને અપલખણાઈ કરો તો એનો કોઈ મતલબ નથી. એટલે કહેવાનું તાત્પર્ય આ છે. ચાલો તો કાલે તો લાંબુ લેક્ચર આપ્યું તો આજે કંઈ એવું બોર નથી કરવું. જોકે એમાંય ઘણી કામની વાતો હોય, મજા આવતી હોય, જોનારો વર્ગ છે ઘણો જે એ બધું સાંભળતા હોય. એટલે બહુ નહીં, માપે 5-25 જણા હોય એટલે હાલે આપણી ગાડી. બીજું તો શું હોય એમાં, હરી કરે એમ થાય, આપણું બધું થતું ન હોય ને. જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું બહુ સાંભળ્યું હોય, પણ એક દુઃખદ પ્રસંગ કે કરુણાવાળો પ્રસંગ તમારી સાથે શેર કરી દઉં કે અમારા જ ગોંડલના ડૉક્ટર એક છે, મારા જેટલી એજ છે, મારાથી થોડા કદાચ સિનિયર હશે. તો મેડિકલ અમારા ડૉક્ટરોના ગ્રુપ છે એમાં હોય, એટલે એના ફાધર છે એ રોજ અમારી સાથે મંદિરે ઘણીવાર એને હું જોતો દર્શન કરવા હું જતો, એટલે એ આવતા જ હોય છે. એટલે ઘણીવાર મળે. એટલે આજે જ સવારે એમનો દેહ છૂટી ગયો. તો પ્રભુ એમના આત્માને શાંતિ આપે. અને આપણને એમ થાય કે કાલે તો હજી દર્શન કરવા જોયા હતા. એટલે એનો ચહેરો જે હોય ને એ આપણા ક્યાંક ને ક્યાંક આપણા ધ્યાનમાં આવેલો હોય ને એ પછી યાદ આવવા રાખે. જે દિવસે આવું કંઈ બને ને એટલે એમ થાય કે કાલે જ જોયા હતા ને આજે તો દુનિયામાં નહીં, એ વ્યક્તિ હાજર નથી, એવું થઈ જાય ને. એટલે આ એક કડવું છે પણ સત્ય છે. અને આપણે જોયા હોય પાછા હાલતા ચાલતા ને સ્વસ્થ રીતે રોજ મળતા હોય, મતલબ કે એ આવતા હોય ને હું દર્શન કરીને આવતો હોય ને જોતા હોય, એટલે એમ થાય કે આ તંદુરસ્ત છે અને કોઈ જાતની તકલીફ નથી. ને છતાંય અચાનક એક દિવસે પછી દેહ છોડીને જવું પડે. એટલે સમય એવો છે અત્યારે, ક્યારે કાંઈ થઈ જાય કાંઈ નક્કી નથી રહેતું. સ્વસ્થ સારા હાલતા હોય, નાની ઉંમરના હોય એને કંઈ વિશ્વાસ નથી રહેતો, નક્કી નથી રહેતો. હવે તો એવું થઈ ગયું છે જમાનો. એવરેજ આયુષ્ય અત્યારના જમાનામાં ગણીએ ને તો 29-30 વર્ષ જેવું હવે આ કોરોના પછી ગણી શકાય. કળિયુગમાં એવરેજ તમારું 30-35 વર્ષ હોય એટલે ઘણું, બસ એનાથી. હજી તો એવું કહે છે કે હજી એક સમય આવશે કે 20-25 થઈ જશે કે આવું બધું. કારણ તો આપણે માણસો જ છીએ, આમાં કોઈ બીજું તો છે નહીં. કારણ કે જેટલું ખરાબ કરે છે ને એ બીજા કોઈ પ્રાણી પશુ પક્ષી કોઈ જીવજંતુ નથી કરતા, જેટલું આ પૃથ્વી ઉપર આવીને મનુષ્યને લીધે પૃથ્વીની દશા ખરાબ થાય છે. આના ઉપરથી એક વાત યાદ આવી કે હમણાં જ ન્યૂયોર્કમાં તમે સાંભળ્યું હશે કે જંગલોમાં એક ભીષણ આગ લાગી હતી ને કોઈ હિસાબે કંટ્રોલમાં નહોતું આવ્યું ને
એ ચાલુ જ હતું. એ આવી ઠંડીમાં આગ લાગી હતી. હવે એનું એક કારણ એવું પણ તપાસમાં જાણમાં આવે કે જંગલોમાં એક સ્ટોરેજ રૂમ બનાવેલો હોય. હવે એ સ્ટોરેજ રૂમ એવો રીતનો હોય, મોટો બધો ગોડાઉન જેવું હોય ને, એમાં આપણે હાર્ડ ડિસ્ક કમ્પ્યુટરની અંદર જે આવે ને મેમરી, કંઈ આપણે મોબાઈલમાં ને એમાં મેમરી કાર્ડ આવે, એવી રીતની મોટી મોટી હાર્ડ ડિસ્કું ને એ બધું રાખેલું હોય. એને ઠંડુ પાડવા માટે અમુક પ્રક્રિયાઓ બધી કરાતી હોય, જેથી બીજો જે આસપાસનું તાપમાન છે ને એ બહુ ઊંચું હોઈ જાય. હવે આ હાર્ડ ડિસ્ક એટલી બધી રાખવાનું કારણ શું કે આપણે ઇન્ટરનેટમાં ગમે એ તમે કંઈક શેર કરો અથવા તો ક્યાંક તમે અપલોડ કરો, ફોટા હોય, વિડીયો હોય કે જે પણ હોય, કાંઈ પણ ઇન્ફોર્મેશન, મોટી મોટી કંપનીઓની ડિટેલ હોય ઇન્ટરનેટ ઉપર ક્યાંક ને ક્યાંક કોઈ ફોલ્ડરમાં સેવ હોય, તો એ ક્યાંક તો ફિઝિકલી મતલબ કોઈ ઉપકરણમાં સેવ કરેલી રાખેલી હોવી જોઈએ ને. ખાલી એમને કંઈ નેટનું તો નેટ આપણને ખાલી કનેક્શન આપે, એ કંઈ સ્ટોરેજ નથી આપતું. સ્ટોરેજ માટે અલગ ડિવાઇસ હોય જે કનેક્શનથી આપણને પાછું મળી જાય જેથી જોવું હોય તેથી. એટલા માટે એ ક્યાંક સ્ટોર થયેલું હોય. સ્ટોર કરેલું રાખવા માટે એ આવી રીતના અલગ અલગ જગ્યાએ, ઘણી જગ્યાએ સમુદ્રમાં પણ આવી રીતે રાખેલા છે સ્ટોરેજ ડિવાઇસ. મોટા મોટા ગૂગલનો ડેટા હોય ને, ફેસબુકનો ને આવી રીતે યુટ્યુબ, મોટી મોટી બધી કંપનીઓ હોય, એ બધાય પોતાનો ડેટા આવી રીતે ક્યાંક ક્યાંક સંગ્રહ કરીને રાખતા હોય. જેમ માણસો ડેટા વધારે અપલોડ કરતા જાય એમ વધારે સ્ટોરેજ કરવો પડે, સંગ્રહ શક્તિ વધારવી પડે. એ વધારે સ્ટોરેજ જેમ જેમ કરતા જાય એમ પર્યાવરણને તો નુકસાનકારક જ થતો જાય. ક્યાંક સમુદ્રમાં હોય ને ક્યાંક આવી રીતે જંગલોમાં ને એવી રીતે જ્યાં માણસોના વસવાટથી દૂર રાખવામાં આવે આવા સ્ટોરેજો, પણ જે તે જગ્યાએ એ નુકસાન તો કરે જ ને આજુબાજુને, પર્યાવરણને. તો આવું કંઈક હતું. નહોતું કેવું ઘણું કહેવાય ગયું આજે. જોકે બોલવામાં જ મને એમ લાગે છે આજનો વિડીયો થઈ જશે. ચાલો તો આ ઇન્ફોર્મેશન કંઈક જાણવા મળે એવી કહી દીધી. બીજું શું, હવે આગળ વધીએ ને કંઈ બતાવવા જેવું હોય છે તો બતાવીશ, નહીં તો આજનો વિડીયો આટલો જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. જો આ સળગવાના સિંગ ઉપર માખી બેઠી હતી, ઉડાડી દીધી. આને અપલખણા કહેવાય ને.